नमस्कार मित्रों, जय हिंद। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે ઘણા બધા મિત્રો, ભાઈઓ અને બહેનો કે જેમને પીટીસીમાં એડમિશન લેવું હતું એવા રાહ જોઈ બેઠેલા હતા, એમના માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય। કારણ કે જે પીટીસીના એડમિશનની ફાઇનલી જાહેરાત આવી ગઈ છે। પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સન 2024-25ના પ્રથમ વર્ષ ડીએલએડ અથવા તો પીટીસી પ્રવેશ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે અને 28/5/2024થી એના ફોર્મ ભરવાના ચાલુ પણ થઈ ગયા છે। છેલ્લી તારીખ કઈ છે એની પણ વાત કરીશું। સાથે સાથે તમારે આ ફોર્મ કઈ રીતે ભરવાનું છે, કેટલી આની કોલેજો સંસ્થાઓ કેટલી ચાલે છે, કેટલો ફીનું ધોરણ હોય છે જેવી સંપૂર્ણ વિગતો આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, એટલે ભવિષ્યમાં તમને આવી જે ખૂબ જ અગત્યની જાહેરાતો મળતી રહેશે। સાથે સાથે આ જાહેરાત જે છે તમને આપણી ટેલિગ્રામની ચેનલ અને આપણા વોટ્સઅપનું ગ્રુપ છે એમાં પણ તમને મળી રહેશે। અને જે મિત્રોને આ પીટીસીમાં એડમિશન લેવાનું હોય એ મિત્રો નીચે નંબર આપેલ છે એ નંબર ઉપર તમે મને પર્સનલ મેસેજ પણ કરી શકો છો, તો તમને હું જરૂરી માહિતી પણ પૂરી પાડીશ। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, શરૂઆત કરીએ છીએ કે આજના તમામ જે પણ ન્યૂઝપેપર છે, દિવ્ય ભાસ્કર, સંદેશ, નવ ગુજરાત, સમય, જે તમામ ન્યૂઝપેપરમાં 28/5/2024ના રોજ આ જાહેરાત આવેલી છે, જે તમે જોઈ શકો છો। પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી, જેમાં 2024-25ના પ્રથમ વર્ષ ડીએલએડ જેને પીટીસી તરીકે ઓળખવામાં આવે છે પ્રવેશ અંગેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। તો એમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં એનસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી, બિનસરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ 24-25 માટે શિક્ષણ વિભાગના 30/6/2020ના ઠરાવ મુજબની જે જોગવાઈઓ છે એ પ્રવેશ નીતિ મુજબ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાઓનો સીધો સંપર્ક કરવાનો રહેશે। પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરીની વેબસાઇટ પણ છે ગુજરાત એજ્યુકેશન ગવર્મેન્ટ.in પ્રાઇમરી ઉપર સંસ્થાઓની યાદી પણ મૂકવામાં આવી છે, એટલે કે કઈ કઈ કોલેજોમાં પીટીસી ચાલે છે જેનો અગાઉ આપણે વિડીયો પણ મૂક્યો છે। સાથે સાથે તમને પીડીએફ પણ ટેલિગ્રામમાં મળી જશે। આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલા નમૂનામાં ફોર્મ મેળવી અને તમારે અરજી કરવાની રહેશે। આના કોઈ પણ પ્રકારના ઓનલાઈન ફોર્મ ભરાતા નથી મિત્રો, ધ્યાન રાખજો, માત્ર ને માત્ર ઓફલાઈન ફોર્મ ભરાશે। ઉમેદવારે એક કરતાં વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે અને ઉમેદવારને મેરિટના ધોરણે એમાં પ્રવેશ પણ આપવામાં આવશે। અગત્યની તારીખો પણ જોઈ લઈએ તો 28/5/2024થી 11/6/2024 રવિવાર સિવાય સવારના 11થી સાંજના 5 કલાક દરમિયાન 25 રૂપિયા એની ફી છે, જે ફોર્મ ફી છે એ તમે ફોર્મ મેળવી અને તમારો જે પ્રવેશ ફોર્મ ભરી અને તમે ડોક્યુમેન્ટ સાથે જમા કરાવી શકો છો। અને ભરેલા ફોર્મ તે અધ્યાપન મંદિરમાં 11/6/2024ના સાંજે 5 કલાક સુધીમાં તમારે પરત પણ કરવાનું છે। છેલ્લી તારીખ 11/6 છે, એટલું મિત્રો ખાસ યાદ રાખજો। પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે SHC એટલે કે ધોરણ 12ની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શારીરિક ખોડપણનો દાખલો હોય તો, જાતિનું પ્રમાણપત્ર જેને લાગુ પડે એમને જોડવાનું છે। સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે એમને 1/4/2024 પછીનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું, અને એ અગાઉનું જો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય તો એની માન્યતા 31/3/2025 સુધી હોવી જોઈએ। આર્થિક રીતે નબળા એટલે કે EWSનું જે પાત્રતાના પ્રમાણપત્રની મુદત 31/3/25 સુધીની હોવી જોઈએ। પ્રવેશ માટે જરૂરી લાયકાત શું હોય તો ઉચ્ચતર માધ્યમિકનું પ્રમાણપત્ર, જેમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવહાર લક્ષી, ઉત્તર બુનિયાદી કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ। એના પછી પ્રવેશ માટે લઘુત્તમ કેટલા ગુણ હોવા જોઈએ તો ઉમેદવાર ધોરણ 12માં જે નિયત કરેલા પ્રવાહમાં કુલ ગુણમાંથી તમારે ઓછામાં ઓછા 50% ગુણ હોવા જોઈએ, પરંતુ અનામતમાં જેમ કે અનુસૂચિત જાતિ એટલે કે SC, ST અને SEBC માટે માત્ર ને માત્ર 45% ગુણ મેળવેલ હોવા જોઈએ। પ્રવેશનું માધ્યમ તો તમે જે માધ્યમમાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે એ માધ્યમમાં તમને પ્રવેશ મળશે। વય મર્યાદાની વાત કરવામાં આવે તો 1/7/2024ના રોજ તમને 24 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ, પરંતુ SC, ST અને SEBCને
5 વર્ષની છૂટછાટ મળશે, જ્યારે 33 વર્ષની ઉંમર સુધીની વિધવા બહેનો પણ પ્રવેશ મેળવી શકશે. તારીખ 28/5/2024ની જાહેરાત છે. સ્થળ ગાંધીનગર. પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તો જે પણ મિત્રો પીટીસીમાં એડમિશન લેવાનું હોય છે એ મિત્રોએ 11/6/2024 સુધી પોતાનું જે એડમિશન કન્ફર્મ કરાવી લેવા વિનંતી. તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. અન્ય તમારે કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર પડે તો તમે વોટ્સઅપ ઉપર સીધો સંપર્ક કરી શકો છો. આપણો નંબર છે મિત્રો જે નીચે પણ આપેલો છે 9875009809, જેના ઉપર તમે વોટ્સઅપ દ્વારા મારો કોન્ટેક્ટ કરી શકશો. અને ફરજિયાત જો તમે એડમિશન લો છો તો મિત્રો એકવાર મેસેજ કરી લેજો, જેના કારણે આપણે પીટીસીનું એક અલગ ગ્રુપ બનાવીશું અને એમાં સંપૂર્ણ માહિતી તમને આપતા રહીશું. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવા વિનંતી. આભાર મિત્રો.